નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ. બાલક ગામે પોલીસની રેડમાં 1.73 લાખનો વિદેશી દારૂ જપ્ત. પઠાણ ઇરફાન ખાન ઉર્ફે ચોટી અમન-ઉલ્લાહ ખાન ફરાર. વિસનગર પોલીસની કાર્યવાહી. વિસનગર તાલુકા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે બાલક ગામે રહેતો પઠાણ ઇરફાન ખાન ઉર્ફે ચોટી અમન-ઉલ્લાહ ખાન નામનો શખ્સ ઈદગાહ પાછળ પોષકાર સોસાયટી નજીક આવેલા ખરબામાં આવેલી પોતાની માલિકીની ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક રેડ કરી હતી. પોલીસને ઓરડીની આસપાસ પહોંચતા જ આરોપી ઇરફાન ખાન ઉર્ફે ચોટી અમન-ઉલ્લાહ ખાન ત્યાં હાજર હતો, પરંતુ પોલીસની હાજરી જોઈ તે અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયો હતો. પોલીસે ઓરડીની તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1392 બોટલ તેમજ બિયર ટીનના 216 નંગ મળી આવ્યા હતા. આ બધાનું કુલ મુદ્દામાલ મૂલ્ય આશરે ₹1,73,400 જેટલો થતો હોવાનું જણાવ્યું છે. વિસનગર તાલુકા પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ ફરાર આરોપી પઠાણ ઇરફાન ખાન ઉર્ફે ચોટી અમન-ઉલ્લાહ ખાન વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.